નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં અત્યારે 264 20 દોહરા એટલે હે પ્રભુ શું કહું દીનાનાથ દયા, એનું વિવેચન ચાલે છે. આપણે ડોક્ટર હરિભાઈ પાસેથી એનું વિવેચન સાંભળી રહ્યા છીએ. તો એમાં આજે ત્રીજો દિવસ છે. 13મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈશું 13મીથી શરૂ કરીને. સદગુરુ ભક્તિ રહસ્ય, એની પર આપણે વાત ચાલે છે. તો એની આપણે 12 ગાથા પૂરી કરીશું. આ તો ભક્તિનો પ્રકાર. ભક્તિના પ્રકારની અંદર એક આત્મનિવેદન. આ પ્રમાણે આત્મનિવેદન કરે છે. શું કરે છે આત્મનિવેદન? કે જે સંસારથી મૂંઝાયું છે અને જે હવે આ સંસારમાં ક્યાંય સુખ દેખાતું નથી અને સાચું સુખ પ્રાપ્ત કરવું છે એવું જે સાધક છે, એ સાધક ભગવાન પાસે પ્રાર્થના. તો પ્રભુ અનંત કાળની અંદર કોઈ સાચું સાધન મને પ્રાપ્ત થયું નથી. એટલે કે છે અહીંયા 13મી ગાથામાં કે એમ અનંત પ્રકારથી સાધન રહિત હું મળે ને એક સદગુણ મુખ બતાવું છું. પ્રભુ હું તમને શું બોલું છું? અનંત કાળથી મારું અસ્તિત્વ છે, છતાં મારામાં એક પણ સદગુણ આવ્યો નથી. અને બધા જે કંઈ સાધનો મેં વાત કરી, તમારું એક પણ સાધન મારી પાસે છે. તો હવે હાયરો છું, થાક્યો છું, થાક લાગ્યો છે. જેમ જંગલની અંદર માણસ ભૂલો પડી જાય, જંગલમાં ભૂલો પડ્યો એને ખબર પડે કે જંગલમાં ભૂલા પડ્યા પછી શું થાય. જંગલમાં ભૂલો પડ્યા માણસને આમથી આમ જાય, આમથી આમ ક્યાંય રસ્તો ન મળે. તો જંગલ હોય ને એની અંદર અનેક પેઢીઓ પડેલી હોય. ઢોર આ તે જાનવર આ તે બધા ચાલ્યા હોય એટલે તમે ઘડીકમાં આમ થાય આ ખડી જાઓ, ઘડીકમાં આમ થાય અહીંયા જાઓ. તો જંગલમાં જે ભૂલો પડ્યો હોય એમાં એ બધું ભૂલો પડેલો, તમને યાદ છે? એ બધું ભૂલો પડેલો. તે રાત્રે 11 વાગેલા, અમારે જવું હતું જે ગામ મારે જવું હતું એટલે હું વિઝિટ ઉપર જતો હતો. ડાક્ટરનો ધંધો કરીને રાત્રે બહુ મોટું જંગલ નતું,
પણ 3-4 માઇલના ઘેરાવાનું જંગલ હતું. હવે અમારે એમાંથી નીકળવાનું, ખરેખર એમાં જવાનું જ નહોતું, જવાનું તો બીજે ઠેકાણે. એમાં જઈ ચડ્યા. હવે પછી આમ જેમ પછી અમે એક કૂતરું ભસવું સાંભળ્યું, કૂતરા. પછી થોડુંક જરૂર ગામ આ બાજુ છે એટલે એ તરફ જઈ અને જે ગામે અમારે નહોતું જવું એટલે કે બીજે ગામે અમે ગયા. પછી ત્યાંથી અમે એટલે કે જંગલની અંદર જે ભૂલા પડે છે એ લોકોને ખરેખર બહુ મુશ્કેલીઓ છે. તો આ એક સંસાર બધું જંગલ અને ત્યારે એમાં ભૂલભુલામણી બોલો, આ સંસારમાં ભૂલભુલામણી જ છે. તો એવી રીતે આ સાધક ભૂલો પડ્યો છે અને કહે છે કે હવે તો હું હારી ગયો પ્રભુ. એ ગજેન્દ્ર મોક્ષ નો અધિકાર આવે છે, અન્ય દર્શન ગજેન્દ્ર મોક્ષ નો અધિકાર. તો કે હાથી હતો પાણી પીવા જતો હતો, તો હાથી તો બીજી ક્યાં પાણી પીવા, નદી જાય પાણી પીવા, તો એક ઠેકાણે બહુ કીચડ તેમાં ખૂંચી ગયો. હાથીનું શરીર તો જેમ જોર કરે વધારે ખૂંચતો ગયો. પછી એને થયું કે હવે કઈ ગતિ આમાંથી નીકળી શકાય એમ નથી. પછી એને ભગવાનને પોકાર કરે છે, પ્રભુ હવે તો મારું બળ કઈ ચાલે. આપણે પોકાર ભગવાનને ક્યારે કરીએ? જયારે આપણું ક્યાંય બધું બળ આપણું પૂરું થઈ જાય, ક્યાંય રસ્તો દેખાય નહીં, તે વખતે આપણે ભગવાન પર પોકાર કરીએ. પછી ભગવાનને ગજેન્દ્ર પોકાર કરીશ એટલે કે હવે હું મારી શક્તિથી તો આમાં નીકળી શકું મને દેખાતું નથી. કેમ અહીંયા આપો. પછી ગજેન્દ્ર મોક્ષમાં ભગવાન કરે છે ને ઉદ્ધાર. તો અહીંયા એવો સાધક છે કે જે સાધકને જગતનો થાક લાગ્યો છે અને એમ થયું કે આ દુઃખ સિવાય જગતમાં કઈ છે નહીં એવો નિર્ણય એના અંતરમાં થઈ ગયો છે. એટલે કૃપાઉદય પત્રસીમાં વાત કરી કે આ જગત ની અંદર હવે કોઈ રસ્તો દેખાતો નથી અને કદાચ સાપને નરકનું દુઃખ સહન કરવા હું તૈયાર થાઉં, પણ આ જગતની મોહિની હવે જોતી નથી. આ જગતનો મોહ થી હું થાકી ગયો. આવું જેને થાય છે એને સાચો માર્ગ મળે. આ કઈ આરામમાં બેઠા બેઠા માર્ગ મળી જાય એવું નથી. કેમ કે માર્ગ મળ્યા પછી જે પ્રાપ્તિ થાય છે એ પણ અલૌકિક છે અને અનંત કાળનું જે ભિખારીપણું છે ભિખારીપણું જતું રહે છે. તો એવી ચીજને માટે કામ પણ કરવું, પુરુષાર્થ પણ કરવો પડશે. તો ત્યાં મુંબઈની બેઠેલા તો એક એમના ભાગીદાર હતા, તે ખુરશી પર બેઠા, આરામ ખુરશી છે ત્યાં મોઢામાં બીડી રાખી પીતા હતા કે રાયચંદભાઈ મોક્ષ કેમ થાય છે એમ પૂછ્યું. મોક્ષ કેમ થાય? તો કે તમે જેમ બેઠા છો બેઠા રહ્યો તો કે થાય. તમે હલો ચલો નહીં અને જેમ બેઠા છો બેઠા રહ્યો તો થાય. એટલે પેલો તરત બિચારો પછી તેને શરમાણો ઉઠો. તો અહીંયા આરામ ખુરશી પર બેઠા બેઠા બીડી પીતા પીતા કઈ આ માગ હાથ આવે એવું છે નહીં. એમ જગતના બધા પદાર્થોમાં આ બધું ઠીક રહીએ અને માગ હાથ આવી જાય એવું આમાં છે નહીં. એની માટે આપણે પુરુષાર્થ કરવો પડે. તો એવો થાકેલો જીવ ભગવાનને પોકાર કરે છે, હવે હું ફાયરો છું કે આજ પ્રમાણે જન્મવું, ભણવું, પરણવું, છોકરા મોટા કરવા અને મરી જવું. આ જીવન છે કે બીજું કઈ છે જીવન? અને મરવાનું નક્કી પાછું દેખે બધા એક પછી જાય. તો આ છે તો મનુષ્ય આના માટે છે. તો એવા નહીં, એવા જીવનો પુકાર છે. હવે કે છે આગળ એ વાત અહીં કે છે
કેવળ કરુણામૂર્તિ છો, દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, કહો પ્રભુજી હાથ. હવે મારો હાથ આપ ગ્રહણ કરો. હવે મારામાં કોઈ તાકાત રહી નથી. હવે તો આપને શરણે આવ્યો છું. આ એ બતાવે છે કે જ્યાં સુધી આપણે પોતા સદગુરુને શરણે ન જઈએ, સદગુરુનું બીજું નામ છે પરમેશ્વર. પરમેશ્વરમાં સદગુરુમાં કોઈ ફેર નથી. કેમ કે જે શુદ્ધાત્મ તત્વની પ્રાપ્તિ છે, એટલે પોતાના આત્મા જેનું દર્શન થયું છે એ સદગુરુ છે, બાકી કોઈ સદગુરુ છે જ નહીં. અને એ જેને એક વખત આત્માનું દર્શન થયું છે એ પૂર્ણ શુદ્ધ થઈ અને ભગવાન થવાના અને થવાના જ છે. તે ભવે થાવ કે 3 ભવે થાવ કે 15 ભવે થાવ કે કોક જીવ અપેક્ષે અદગત પૂતગલ પરાવર્તન કરજો, પણ એ થાય ને થાય. તો આને માટે શું કહે છે કે શરણાગતિનો સ્વીકાર કરે. હવે હું હારી ગયો છું, હવે તો તમે માર્ગ બતાવો. એ જ વાત કરે છે અહીંયા. કેવળ કરુણા અમૂર્તિ છો, દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, ગહુ પ્રભુજી હાથ. એવું તમારે સર. કારણ કેમ શરણે આવ્યો છે? ક્યાંય રસ્તો દેખાતો ત્યારે આપણને રસ્તો ક્યારે ન દેખાય. સમાજના આપણે જોઈએ છે ને, પેલા એમ હોય જે માણસ ખરેખર ભીડમાં આવ્યો હોય ને એને આ વાતની ખબર પડે, પણ ભીડમાં ના આવ્યો હોય એને આ વાતની ખબર ન પડે. પેલા ભીડમાં ના આવ્યો ત્યારે એમ થાય કે કાકા મદદ કરશે, મામા મદદ કરશે, ભાઈ મદદ કરશે, ફલાણા મદદ કરશે, ફલાણા બધે જે આવે ક્યાંયથી પેલા એને મદદ ન મળે. ક્યાંયથી મદદ? પછી હતાશ થાય, શું કરવું? મેં તો ધાર્યું હતું કે આ મદદ કરશે, આ મદદ કરશે, આ મદદ, ક્યાંય મદદ થઈ. તો અહીંયા પણ પોતાની જાતે અનંતકાળમાં અનેક વખત વચન દે આપણે મોક્ષ માટેનો પુરુષાર્થ કર્યો નથી કર્યો એમને. અનંતકાળમાં અનંત વખત મનુષ્ય પણ મળ્યું, તે વખતે આપણે પુરુષાર્થ કર્યો, પણ કેવો પુરુષાર્થ કર્યો કે સંત ચરણના આશ્રય વિના પુરુષાર્થ કર્યો. પોતાની મતિ કલ્પના પુરુષાર્થ પોતે માની લીધું. અગર તો કુગુરુએ જેને આત્મજ્ઞાન નથી એવા ગુરુનો ભેટો થયો તો એને કઈ માર્ગની ખબર નથી, આપણે માર્ગ બતાવે. એટલે એ પ્રમાણે મેં અનંત વખત પુરુષાર્થ કર્યો. એટલે કહ્યું યમ નિયમ સંયમ આ પ્રતિઓ એ કાવ્યમાં વાત ચોખ્ખી કરી છે કે આવા બધા સાધનો યમ નિયમ સંયમ આદિ બધા સાધનો કરી ચૂક્યા. પણ જે માર્ગ છે મળ્યું બધા નથી સાધનો કર્યા એમ નહીં, પણ એ વાત હવે કહે છે કે અનંત કાળથી આછડો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંત ને મૂકું નહીં અભિમાન. અત્યારે મેં કામ તો કર્યું, મોક્ષ માટે ઘણો પુરુષાર્થ કર્યો. આપણે જે આવ્યા છે કે મફત ની અંદર આ બધી સામગ્રી નથી મળી. આપણે કહે કે હું સારું કર્મ સારા પુણ્ય કર્યા જ છે, પરંતુ જે કરવા યોગ્ય હતું એવો આખો માર્ગ આપણને મળ્યો નથી. તો યમ નિયમ એવા સાધનો, એટલું તપ જપ આદિ વાતો આપણે ઘણી વખત અનંતવાર જીન દીક્ષા લઈ લીધી છે, અનંતવાર આ જીવે જીન દીક્ષા લઈ લીધી છે, પણ બાહ્ય ક્રિયાઓની અંદર રોકાઈ ગયો, કાં તો અપવાસ આદિ એ બાબતની અંદર આવી ગયો, અને કાં તો શાસ્ત્ર બધા ભણી ગયો પણ શાસ્ત્રનું રહસ્ય પામીને અંતરમાં ઉતરવું જોઈએ એ વાત એને ન કરી. તો અનંત કાળની અંદર અનંત વખતે આપણે પુરુષાર્થ તો કર્યો જ છે. કેમ કહ્યું છે કે ચારે ગતિમાં જીવ ગયો તો દેવલોકમાં ગયો છે કે એમને મફતો દેવલોકમાં જાય છે, તો કંઈક ને કંઈક એને કરેલું સાધન, પણ એને કોઈ સાચું સાધન હાથ નથી આવ્યું, એટલે સાચું સુખ એને હાથ નથી આવ્યું. તો એ કહે છે કે અનંત કાળથી આટલો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંત ને મૂકું નહીં અભિમાન. આ ખામી બતાવી. અત્યાર સુધી મેં સાધન તો કર્યા નથી કર્યા એમ નહીં. 9મી ગ્રેવક સુધી આ જીવ જઈ આવ્યો છે. 9મી ગ્રેવક વાર અનંત વાર નવ ગ્રેવક ઉપજાયો, પણ આત્મજ્ઞાન વિના લેસ ને સુખ પાયો. એટલે કે બાહ્ય એવા ઘણા પ્રયત્નો મેં કર્યા, પણ
માર્ગ મળ્યો. કારણ શું, કેમ ન મળ્યો? કે પ્રાપ્તવાન પુરુષ જ મને ન મળ્યા. તો અનંત કાળથી આટલો વિના ભાન ભગવાન સેવા નહીં, ગુરુ સંત ને મળ્યું નહીં. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગો ન અંત વિશે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન સમજાય. 3 વાત સાથે કરી. અનંત કાળથી સાધનો તો ઘણા કર્યા, પણ સાચું સાધન હાથમાં આવ્યું નહીં. અને સાચું સાધન ના આવ્યું એટલે માર્ગ પણ સાચો મળ્યો નહીં. તો માર્ગ કેમ ન મળ્યો એ વાત કરી. પરંતુ સદગુરુનો સંગ ન કર્યો. સત્ય જેને પ્રાપ્ત કર્યું, આત્મા જેને પ્રાપ્ત કર્યું છે, એવું પ્રાપ્ત કરનારનો સંગ કદી મેં કર્યો નહીં. અને ક્યાંયથી શાસ્ત્ર વાંચનથી અગર તો કુગુરુના સંસર્ગથી અન્ય દર્શનના સંસર્ગમાં આવેલા જેને આત્મજ્ઞાન નથી એવા વૈરાગી સાધુ આ તે આના ભેટાની અંદર સાધન તો આપણે કર્યા, સાચું સાધન એક પણ થયું નહીં. તો અનંત કાળમાં કેમ કે ક્યારે નહોતા આપણે, જો આત્મા નિત્ય છે તો આત્મા ક્યારે નહોતો, તો અનંત કાળથી આપણું અસ્તિત્વ છે. અને જો આપણે નિત્ય ન હોઈએ તો ધર્મ કરવાની જરૂર શું છે? ધર્મ કરવાની જરૂર એટલે ઉભી થાય છે કે આપણે નિત્ય છીએ. જો નિત્ય ન હોય તો આ મરવાથી આ બધું પૂરું થઈ જતું હોય તો સારું, ઉત્તમ, પણ થતું નથી. મરવાથી જો સર્વથા મરાતું હોત તો મરવાથી દેહ બદલે. આત્મા તો મરતો નથી ને બીજો દેહ ગ્રહણ, દેહ તો મફતમાં છે. અનંત કાળથી અનંત દેહોની પ્રાપ્તિ થઈ છે ને હજુ એની ખોટ નથી. કેમ કે જેટલો પરમારાગ છે તો દેહ તો મળવાનો. હવે પછીનો જે દેહ મળશે એ કેવો મળશે? અત્યારે તો આપણે બહુ જેને આપણે કહીએ કે ભાગ્યે જ મળે એવી બધી સામગ્રીમાં બેઠા છીએ. અને જો હવે એ સામગ્રીનો દુરુપયોગ કર્યો અને આ કામ નથી કર્યું તો પછી કૂતરા પીલાવા છે બીજો કોઈ અવતાર છે જ નહીં. એની અંદર એ જો પ્રશ્ન જ નથી કે જો આ ભાવની અંદર માત્ર મોહ શોક ને પાપમાં આમાં બીજું તો શું કરે? પાપ જ કરે ને જે બેઠા બેઠા હવા ત્યાં સુધી શું કરે? દેહની રક્ષા કરે. હવા ત્યાં સુધી ઉઠે, હવાથી ઉઠો હોય ત્યાં સુધી દેહ તો કઈ રહીએ નહીં, એ તો પાછો જાય. અને એની રક્ષા કરવામાં પાપ સિવાય પાપની પ્રવૃત્તિ જ હોય, બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય. આત્માની રક્ષા કરવામાં પુણ્યની પ્રવૃત્તિ, દેહની રક્ષા કરવામાં પાપની પ્રવૃત્તિ. હવા ત્યાં સુધી પાપ સિવાય કોઈ કામ જ નહીં. એ કઈ આપણે કામ કરીએ સવારથી સાંજ સુધી દેહની રક્ષાનું આપણે કામ કરીએ એમાં પાપ જ હોય. અને પાપ હવે અને વધારે આપણે સાધન સામગ્રી મળી ગઈ, પૈસા આ તે શરીર સારો તો પાપ, જેમ વધારે સામગ્રી મળે વધારે પાપ થાય. તો મનુષ્ય બહુ આપણે મળ્યું ને આપણે જે સામગ્રીનું જોખમ પાછું બહુ છે, જેનો દુરુપયોગ કર્યો છે તો તીર્યમ સિવાય બીજી કોઈ ગતિ જ નથી. એ નિર્ણય આમાં કઈ કોઈ ના અપાવે છે કે વાત થરે એવી છે નહીં. કેમ કે સાધન ની તમે દુરુપયોગ કર્યો તો બીજું શું થવાનું છે? પાપ કરે આખો દાડો પાપ 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 પાપ. ભગવાન હંબા આખો દિવસ એ તરફની જ ગતિ. અહીં વાત કરે છે કે હવે આ મનુષ્ય બહુ મળ્યો છે, અત્યાર સુધી તો મને આ બધી વાતો એક પણ સારી મળી નહીં. કેમ ન મળી? શું ન મળ્યું? સદગુરુ ન મળ્યા. બસ આ પહેલી વાત. સદગુરુ અત્યાર સુધી મળ્યા નથી. અને જો મળ્યા છે તો સદગુરુ પ્રમાણે એને પ્રમાણ કર્યા નથી. સદગુરુ નથી મળ્યા એમ પણ નથી મળ્યા. ભગવાનના સમોસરણમાં પણ આપણે અનંત વાર જઈને આવ્યા, પણ એવા ને એવા કોરા ને કોરા ઉઠીને પાછા હતા એવા ને એવા પાછા આવ્યા. તો સદગુરુને સદગુરુ રીતે ઓળખો, એની કિંમત હોય તો કામ આવે. આપણે એની કિંમત જ ન કરી, તીર્થંકરની કિંમત નહીં.
એ તો તીર્થોના સમોસા આમ હોય ને તો આમ બાજુમાંથી જેમ આપણે દેરાસરની બાજુમાં નથી જતો રહી આજને કાલ જઈશું કે દેરાસરમાં કાલે ભગવાન દર્શન કરીશું. ક્યાં ભગવાન ભાગી જવાના? દેરાસરમાં થોડા ભગવાન ભાગી જવાના, ત્યાં તે બેસવાના છે. કાલે નીકળી જાવ આપણે બાજુમાં નીકળી એમ આપણે ભગવાનના સમોસામાંથી આપણે બાજુમાં નીકળી ગયા તો કાલજી ભગવાનના સમોસામાં આમ જ કરેલું હોય. આમ જોઈ કે હું છું સમોસા કાલે આવીશ. તો અનંતવાર આ વાતો આપણે મળી. પણ સદગુરુ મળ્યા ક્યારે કહ્યું? સદગુરુને સદગુરુ રૂપે ઓળખીએ તો હીરાની કિંમત હીરા તરીકે કરીએ તો હીરાની કિંમત હીરો કરીને પથ્થરો હોય, પથરા જેટલી એની કિંમત હીરાની કરી હોય તો બહાર પડ્યા હોય પથરા. તો સદગુરુને સદગુરુ છે એવું ઓળખા પેલા કરવી પડે. ઓળખા કરીને પછી આજ મારા આમનાથી જ મારો ઉદ્ધાર થશે. હવે તો મને ઉદ્ધાર થશે કોઈ થોડો સદગુરુ ઉદ્ધાર કરી દેવાના છે. તો માર્ગ બતાવશું ભાઈ અમે આ માર્ગે ચાલ્યા છે તું ચાલ. એ સદગુરુ આપણા માટે કઈ ચાલી દે એ બધી વાત છે જ નહીં. આપણા જૈન દર્શનમાં એવી વાત નથી, બીજા દર્શનમાં તો વાતો ચાલે થોડી. આપણે તો એમ જ કહે છે ભાઈ અમે જે માર્ગે ચાલે છે એ માર્ગે તારે ચાલવું જ પડશે, બીજો ઉપાય છે જ નહીં. માર્ગ આપણને બતાવે. તો સદગુરુ આપણને મળ્યા નહીં અનંત કાળની અંદર, અને જો મળ્યા ત્યારે સદગુરુ તો ઓળખાણી અને આપણે પાત્ર થયા. આપણે આ જગતનો થાક લાગ્યો નહીં. બે કામ સાથે થવા જોઈએ. સદગુરુ તમે ઓળખવું પડે ને જગતનો થાક લાગવો જોઈએ. આ બે વાત આપણે સાથે થઈ જ નથી ત્યાં સુધી. એટલે તો અત્યાર સુધી બહુ કરવા પડે. એટલે અહીંયા હોઈએ નહીં આ પંચમ કાળની વિરાધના કાળમાં જ્યાં ભગવાન ના તો દર્શન થાય નહીં વાત તો જવા જ દો, પણ કોઈ સત્પુરુષ પણ દેખાય નહીં એવો અહીં કાળ. ખૂબ આંગળીને વેઠે ઘણા એવા આત્મજ્ઞાની હોય પુરુષ તો પાછા મળે પણ ક્યારે મળે નહીં. અને જે સદગુરુ છે ને જે સદગુરુ તરીકે વિચરી રહ્યા છે એના બધાને ભેટા થાય એટલે કે માગ હાથમાં આવે કરી એ વાત અહીં કરીશ. એમ અનંત કાળથી આ થોડો વિના ભાન ભગવાન સેવા નહીં ગુરુ સંત ને મૂકું નહીં. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર ન તેથી પામ્યો ઉજો અંશ. અંશ પણ વિવેક ઉજો નહીં. કેમ કે વિવેક મળે ક્યાંથી? સદગુરુ પાસેથી. વિવેક નો અર્થ થાય છે સાચું શું અને ખોટું શું એ પરખવાની શક્તિને જે વિવેક કહેવામાં આવે. તો એવો વિવેક આપણને ધર્મ માર્ગનો વિવેક તો આપણને આવ્યો જ નહીં. તો આજે અનંતકાળથી કેમ આઠવું? એને સદગુરુનું સેવન કર્યું, સદગુરુને ઓળખાની, સદગુરુની આજ્ઞા એને ઉઠાવી. સદગુરુ પાસે ગયા પછી તમે બહુ મોટા, હું તમને નમસ્કાર કરું છું, તમારી ભક્તિ કરું છું, એ કઈ ભક્તિ નથી. પણ સદગુરુએ જેમ કહ્યું છે તેમ આપણે કહીએ, સદગુરુની આજ્ઞા પાડીએ ત્યારે ભક્તિ સાચી થાય. એની પેલા કોઈ ભક્તિ નથી. તો સદગુરુ આ માર્ગમાં આવનારને પહેલામાં પહેલા તો સત્પુરુષ મળવા જોઈએ. સત્પુરુષ છે એવો નિર્ણય એને કરવો જોઈએ. અને સત્પુરુષ સત્ય સમગ્ર રીતે સમર્પણ તન સે મન સે ધન સે સદસ્ય સદગુરુદેવ થી આન આત્મ વસ્તે સબ કાર્ય સિદ્ધ ભાઈઓ ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય. તો આનો ક્રમ છે. સદગુરુ મળે, સદગુરુ પ્રત્યે સદગુરુ છે એવો નિર્ણય થવો જોઈએ. એટલે શંકા રહ્યા કરે તો તમે આપણે અર્પણતા કરીએ નહીં, અર્પણતા ન કરી તો આપણે એની આજ્ઞા સાચું છે ખોટું છે એ પેલા તો એટલો નિર્ણય. એટલે કૃપાદેવ વાત કરી છે જીવનો કોઈ મોટામાં મોટો દોષ હોય તો એનો અનિર્ણય સદગુરુ પ્રત્યેનો એનો અનિર્ણય છે. આ સદગુરુ છે એવો નિર્ણય કર્યો. અને સદગુરુ ઓળખવા બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. પાત્ર જેવું હોય, લાંબો વખત સત્સંગ કર્યો હોય, પૂર્વનું પુણ્ય હોય, પૂર્વ આરાધના કરી હોય, એવા જીવ જ સદગુરુને ઓળખે, બીજા ન ઓળખી શકે. બીજા તો અસદગુરુ હોય, બાહ્ય ત્યાગ બાગ આ તે બધું દેખાતું હોય એને સદગુરુ માની લે. ને સદગુરુ તો અંતરમાં બેઠા છે, બાહ્યમાં બેઠા જ નથી. તો એ મળવા બહુ મુશ્કેલ, ઓળખવા મુશ્કેલ. પછી એને સમર્પણ, એની પ્રત્યે એટલી ભક્તિ, એટલો પ્રેમ થવો જોઈએ.
એ પ્રેમ એની પ્રત્યે થાય તો એ કે આપણે માનીએ, નહીતર આપણે માનીએ એની ઉપર પ્રેમ છે એનું આપણે માનીએ. કોનું માનીએ? જેની પર આપણો પ્રેમ છે એનું આપણે માનીએ. ખોટું હોય તો આપણે ચલાવી લઈએ, ખોટું હોય તો ચલાવી. આપણું બાળક હોય ખોટું ગીત ખોટું કરે છે તો આપણું બાળક છે તે ચલાવી લે. પોતાના છોકરા હોય તો પોતાના છોકરાનું કોઈ દિવસ જોઈતું ઓછું જ નહીં. તો આપણે પારકા છોકરાને જોઈએ, છોકરા લડતા હોય હંમેશા પારકા છોકરાને દોષ જોઈએ, આપણા છોકરાને દોષ જોઈએ. કેમ? રાગ છે ને. તો એમ જ્યાં સુધી સત્પુરુષ પ્રત્યે આપણને એટલો પ્રેમ ન થાય ત્યાં સુધી આપણે એનું માનીએ જ નહીં. અને એની આજ્ઞા પ્રમાણે ચાલીએ, એની આજ્ઞા પ્રમાણે જો બરાબર ચાલીએ તો આપણે આ કામ થાય. નહીતર આ કામ 3 કાળમાં થઈ શકે એમ છે. એટલે કોઈ કાળમાં વાત કરી કે મુમુક્ષુ કેવા હોય તો કે માથું કાપી આપે તેવા હોય ત્યારે સદગુરુને સમ્યક્તોની પ્રાપ્તિ કરાવે છે, એટલે કે એને માર્ગ યથાર્થ બતાવે. પણ જેને સદગુરુ હંમેશા બહુ વિચક્ષણ હોય છે કે ગમે એમ વાત કે ગમે એમ આજ્ઞા કે એવું ન કરે, જોઈએ સમજવું જોઈએ. પછી પાત્ર હોય તેને માર્ગ બતાવે. સદગુરુને એવું કરવું હોતું નથી કે છુપાવવાની કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી, પણ એટલું પાત્રતા હોય થાય ને. ઘણી વસ્તુ મહાપુરુષો કે અમે શું કર્યું, તમારું પાત્ર જેટલું નાનું છે શું ભરી દઈએ. પાત્ર જો હો તો ભરી દઈએ. હવે અમે કોઈક લાગે ઊંધું પાત્ર લઈને આવ્યા ટીપું અંદર ન જાય. પાત્ર લાવ્યું ઊંધું રાખ્યું, ઊંધો ઘડો રાખ્યો હોય પ્રસાદ પેડા જ કરે, એના ગળામાં ટીપું કે પાણી આવે નહીં. અને કોકનું પાત્ર નાનું. પાત્ર પ્રમાણે સદગુરુ હંમેશા પાત્ર પ્રમાણે આપવામાં. સદગુરુ કેટલું આપે, જેવું પાત્ર હોય એ પ્રમાણે આપે. એમની પાસે બધું છે. પ્રભુશ્રીજી વાત કરતા હવે શું કરીએ, હું પણ વાતો કરી કે અમે કોને આપી. અમે આ બધી વાત કહેવાને માટે અમને કોઈ એવો મુમુક્ષુ નથી મળતા કે અમે આ બધી વાત અંતરની વાતો કોની જોડે કરીએ. એવા પાત્ર જીવું નથી મળે. પ્રભુશ્રી એમ વાત કરી છે ભાઈ અમારા ગળા સુધી બધું ભરેલું છે, પણ હવે મારે ક્યાં બતાવવું, ક્યાં પાત્ર હોય ને બતાવવું. આપણી પોતાની પાત્રતા થાય. એક પાત્રતા થયા પછી સદગુરુ પાત્ર થાય અને સદગુરુ મળે તો જ કામ થાય. અને પછી સદગુરુ મળે અને આપણે સ્વાર્પણ કરીએ. એટલે કે હવે નિર્ણય કરીએ કે આજે કહેશે એ પ્રમાણે જ એમની આજ્ઞામાં જ મારે ચાલવું છે, એ પ્રમાણે જ મારે પગલા ભરવા છે, એવો નિર્ણય કરે એની માર્ગ મળે. બીજા કોઈને માર્ગ મળતો નથી. અને અનંતકાળથી માર્ગ નથી મળ્યો તો આપણે વિચાર કરવો પડે કે જે વસ્તુ અનંતકાળથી નથી મળી એ કોઈ સામાન્ય પુરુષાર્થથી મળી જાય એવું છે નહીં. નથી મળ્યું અનંતકાળથી તો કઈ અદભુત વાત હોવી જોઈએ કે એમને સામાન્ય વાત હશે તે અનંતકાળથી આપણે નથી મળ્યું. અનંતકાળથી નથી મળ્યું તો એ કઈ સામાન્ય વાત નહીં હોય. એને માટે આપણે પુરુષાર્થ પ્રયોગ કરવો પડે, છૂટકો નથી. કરે જેટલો પુરુષાર્થ કરે તો એનું ફળ પણ એવું અદભુત છે. ફળ પણ અદભુત છે કે એક વખત એ વાત હાથમાં આવી પછી અનંતકાળનું અનંત દુઃખ ગયું. એ સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત સમજાય છે. તો આ એક ગાથાની અંદર તો બધી વાત કરી નાખી એમને. સ્વરૂપ ન સમજીએ તો દુઃખ સિવાય બીજું કઈ છે જ નહીં. 3 કાળમાં દુઃખ નો નાશ કરવાનો એક જ ઉપાય છે અને એ પોતાના આત્માનું જ્ઞાન. કેમ કે આત્મા પોતે સુખ સ્વરૂપ છે અને એનું જ્ઞાન થતા સુખ ત્યાંથી આપણને મળે અને મળે એટલે જગતના કોઈ પદાર્થો પ્રત્યે આપણે વૃત્તિ રહે નહીં. અને એ પરને આધારિત નથી. આત્માનું સુખ છે એ પોતાને આધારિત હોવાથી એનો વિરોધ થાય નહીં. જે પરને આધારિત સુખ છે એ બધા દુઃખ જ છે. પરવસમ દુઃખમ સ્વવસમ સુખમ. પરવસ જેટલું છે એ બધું દુઃખ જ છે. પરાધીનતા દુઃખ છે. કોક મને સુખ આપી દઈએ ના,
બને નહીં. એ બધું પરવસમ દુઃખમ, પરવસપણું છે એટલું બધું દુઃખ છે. પરને આધારે સુખ પ્રાપ્ત થાય જ નહીં. એવો અંતરમાં નિર્ણય થવો જોઈએ. નિર્ણય થાય તો અંતર શોધે. અંતરમાં પોતે તો શોધે કે આત્મા કે બહાર શોધવાનો થોડો છે, બહાર જતો થોડો રહ્યો છે, પણ એ બહારથી પાછો પડીને અંતરમાં જાય તો એને આ માર્ગ મળે. બીજી કોઈ એમાં રીત નથી. એટલે એમ કહે છે કે અનંત કાળથી આથડો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતને મૂકું નહીં, સૌ સાધન બંધન થયા રહો ન કોઈ ઉપાય, સત સાધન સમજો ને ત્યાં બંધન શું જાય. તો માની લીધું, કોઈ તો માની લીધું કે દીક્ષા લઈ લઉં તો કલ્યાણ થઈ જાય, કોઈ ઘણું તપ કરી નાખું તો કલ્યાણ, કોઈ વખતે ઘણા શાસ્ત્રોમાં નાખું કલ્યાણ થઈ જાય. એવા ને એવી વાતો માં બાહ્યના સાધનોમાં આજીવ 12 વર્ષ લઈ લઉં, આ કરી નાખું, આ કરું, આ કરું, એવા ને એમાં એને સાધનો બધા કર્યા. પણ એ સાધનો કેમ કે માર્ગ જે છે એ તો આત્માથી અભિન્ન છે, આત્મામાં છે, આત્માની બહાર માર્ગ નથી. આત્માની બહાર મોક્ષ માર્ગ છે, આત્મામાં છે, આત્માથી અભિન્ન છે, આત્મરૂપ છે. તો જ્યાં સુધી આત્મામાં ન જઈએ ત્યાં સુધી મોક્ષનો માર્ગ મળે નહીં. કેમ કે આત્મામાં માર્ગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આત્માના ગુણ છે. ને આત્માની બહાર આપણે શોધવા જઈએ, મન વચન કાયાની ક્રિયામાં માર્ગ છે જ નહીં. જીવ મન વચન કાયાની ક્રિયામાં જાય છે. એટલે એ એક ક્રિયાથી માર્ગ તો આખું બધું ભિન્ન છે. મન વચન અને કાયા ની કોઈ પણ ક્રિયાથી ધર્મ થાય નહીં. એટલે કે મોક્ષ માર્ગ ન મળે. ધર્મ તો પુણ્ય તો થાય. પુણ્ય તો ભગવાનનું નામ લઈએ, પછી દર્શન આપણે ભગવાન કરીએ, સત્પુરુષ સાંભળીએ, શાસ્ત્ર વાંચીએ. આ બધું મન વચન કાયાની ક્રિયાઓ છે. મનની ક્રિયા, વચનની ક્રિયા અને શરીરની ક્રિયા. યાત્રા જવું, આ એ તપ કરું, આ કરું, તે કરું, એ બધા સહાયક સાધનો છે. માર્ગ ત્યાં નથી. માર્ગ તો મન વચન કાયાની પાર છે. એ માર્ગ સત્પુરુષ વિના સમજાય નહીં. અને એને પ્રશ્ન છે કે આ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, પણ કરવામાં માર્ગ જ નથી. આગ આખો બધો જુદો છે. તો આ વાત સમજવી હોય સત્પુરુષ બીજો કોઈ સમજાવી શકે નહીં. માર્ગ આત્માથી અભિન્ન છે. મનની પાર જવાનું છે માર્ગને માટે. તો મનની પાર ક્યારે જવાય? એ બધી વિધિ સદગુરુ આપણને બતાવે. કેવી રીતે જવાય, કેમ ન જવાય, શું કરવું જોઈએ, બધી વાતો સદગુરુ આપણે બસ. કેમ તે માર્ગમાં ગયેલા છે. અને માર્ગ એટલે એને સદગુરુ તો એ છે કે પ્રતિપળે માર્ગનો અનુભવ કરી રહ્યા છે. માર્ગમાં જ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહથી અતીત જેની દશા પોતાનામાં પોતે છે એવી દશા જેને વર્તી રહી છે, એ જ્ઞાનીના ચરણમાં વંદન છે અગણ્યું. તો એ માર્ગ છે સત્પુરુષના અંતર. તો અંતરનો માર્ગ એ સત્પુરુષ બતાવે, બીજો કોઈ બતાવી શકે નહીં. અને એ આપણને ક્યારે સમજાય કે આપણે જયારે વિશુદ્ધિ એટલી આવે ને રોજ સત્સંગ કર્યા કરીને એનો લાંબો વખત સુધી એનો વિચાર કરીએ, ત્યાર પછી જયારે વૈરાગ ભાવ આપણે પ્રગટ્યો ત્યાર પછી એમાં ગાશે. એની પેલા કઈ આવતું નથી. તો અહીંયા કે છે અનંત કાળની અંદર અનેક રીતે મેં આ મહેનત કરી, પણ ક્યાંય અત્યાર સુધી એનો સાચા માર્ગ હાથમાં આવ્યો ને એને સંસારનો છેદ થયો નહીં. ગતિ સારી મળી, દેવલોકમાં જઈ આવ્યા, અનંતવાર દેવલોકમાં હજી જઈ આવ્યો, અનંતવાર મનુષ્ય પણ થયો, અનંતવાર ધૂળમાં પણ ગયો અને અનંતવાર નરકમાં પણ જઈ આવ્યો. પણ એ ચારે ગતિથી જે પંચમ ભિન્ન ગતિ છે, મોક્ષ છે, એમાં હજુ ક્યારે ગયો જ નથી. એની માટેની આ વાત કરી છે કે હવે શું બાકી ત્યારે શું રહ્યું? સૌ સાધન બંધન થયા રહો ન કોઈ ઉપાય, સત સાધન સંજો ને ત્યાં બંધન શું જાય. હવે કહે છે કે પ્રભુ પ્રભુ લય લાગે પડો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો કરીને આ વાત માર્ગ આખો બતાવો. આટલી વાત પ્રભુ પ્રભુ લઈ લાગી. પ્રભુ કોક આત્મા પેલા ભગવાનની લઈ, ભગવાનમાં એટલી તન્મયતા એને આવે કે ભગવાન સિવાયને બીજા કાંઈ મગજના વિચારો ના આવે. એટલી તન્મયતા, એટલી ભક્તિ ભગવાન પ્રત્યે થાય.
તો પછી એને આત્મા પ્રત્યે ભગવાનના આત્મામાં કઈ ફેર નથી. જો ભગવાનનો આત્મા એવો આપણો આત્મા છે. તો મૂળ દ્રષ્ટિએ તો ભગવાનના આત્માને આપણા આત્મામાં કઈ ફેર નથી. માત્ર ભગવાન એ વર્તમાન જે અવસ્થા છે એ શુદ્ધ છે. આપણી વર્તમાન અવસ્થા છે તે રાગ દ્વેષ સહિત. તો આ દશા ફરે ક્યારે કે પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ કરીએ કોણ ઉપાય. તો જે પોતાના દોષો અપક્ષપાત પ્રમાણે જો મુમુક્ષુ હોય કે જે પોતાના દોષો હોય એ અપક્ષપાતપણે જુએ. જે પોતાના દોષો હોય એ દોષો ટાળવાનો પ્રયત્ન કરે. અમુક દોષો ઝપાટા બંધ ન જાય. અનંતકાળના દોષો છે એ બહુ ઝપાટા બંધ જાય એવી આશા રાખવી નહીં. પણ ધીરે 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 જેટલો જેટલો આપણે પુરુષાર્થ કરીએ તેટલા આપણા દોષો ઓછા થતા જાય. પુરુષાર્થ કરવો પડે. અને એ દોષો જાય કેવી રીતે? તો એનો રસ્તો સદગુરુ બતાવે, બીજું કોઈ બતાવે નહીં. અને સદગુરુ રસ્તો બતાવે પછી શું થાય કે પ્રભુ પ્રભુ લઈ લાવી નહીં. એને એક ભગવાન એક આત્મા છે, બીજે ક્યાંય એને પ્રેમ નહીં. આમ એક આત્મા થનું બીજો મન નહીં મને રોગ. તો એનો નિર્ણય થઈ જાય અને સદગુરુને પાસે જાય તો. અને હવેની કડીની એક મોટી વાત કહે છે કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશું. અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું. કેમ અધમા અધમ ની આ વાત કરી? કે આનંદ કાળથી અધમમાં અધમ આપણે આંખે જોઈએ તો નાના ક્ષુદ્ર જંતુથી ધીરે 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 આગળ વધતા હોય તો એકંદરી બેન્દ્રિય કરતા 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 મહાનંતે અહીંયા આવ્યા છે. તો એ બધી ગતિઓ અધમ ગતિઓ છે. અધમા અધમ અધિકો ઉપત્તિ સકળ જગતમાં હું. આ જગતની અંદર હું પતિત છું, અધમ છું. પોતાને એમ નિર્ણય થવો જોઈએ કે અનંત કાળથી હું આ રખડાશ કરું છું. આ બધી ગતિ અને ભગવાને અનંત વાર આપણે મળ્યા, માર્ગ બતાવવાનો કોઈ દિવસ મેં એનું ધ્યાન રાખ્યું નહીં. કે માણસ એવો હોય કે જેને કાંઈ ખબર જ ન હોય, એને તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જેને ખબર છે અને એ માર્ગ પ્રત્યે જતો નથી, એના જગતમાં કોઈ અધમ જ નથી. એટલા માટે કે હું અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશું. આમાં બે પ્રકારના અર્થો થાય છે અને મહાપુરુષે આ બહુ વાત કરેલી. અને શુદ્ધ ભજન છે એમાં કીધું મું સમ કોણ કુટિલ ખલ કામ. મહાપુરુષ મું સમ કોણ કુટિલ ખલ કામ, पापी कौन बड़ो है मुझसे, सब पतित तन में नाम, सुर पतित तन और न कोई सुनिए स्वामी. भगवान તમે સાંભળો, મારા જેવો તો કોઈ છે નહીં. આ મહાપુરુષો કહે તો એમ જેના અંતરની અંદર બધું અભિમાન ઉગડી જાય. અહીં તો થોડાક પૈસા હોય તો ઓહો હો મારા જેવો કોઈ ડાયો નહીં. એમાં એવી કાંઈક થોડીક નોકરી મળી ગઈ હોય, એમાં થોડાક 5% પૈસા થોડાક વધારે કમાવા હોય તો ઓહો અધો થઈ. એ મારી કોઈ ફેક્ટરી બેક્ટરી આ છે એવું કાંઈ ચાલતું વાત પૂછું. મારા તો કોઈ ડાયો નહીં. આ તો એમ કે મહાપુરુષ અધમા અધમ. તો આવો નિર્ણય થવો જોઈએ કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશું. તો હવે એને આટલો નિર્ણય એના અંતરમાં આવવો જોઈએ કે અનંત કાળથી ધમ્મા અધમ ગતિઓમાંથી પસાર થઈ અને દુઃખ સહન કરવામાં આજે કે બાકી રાખ્યું. એટલા દુઃખો સહન કર્યા છે કે જે દુઃખોનું વર્ણન તીર્થંકર દેવ પણ કરવાને માટે અસમર્થ. એની પાસે એટલી વાણી નથી, કેમ કે વાણીને એટલી તાકાત નથી. બધું જેટલું આપણે દુઃખ છે એટલું દુઃખ નું ડિસ્ક્રિપ્શન વાણીમાં આવે કે તો એને ઘણું દુઃખ છે, પછી એથી વધારે શું?
તો એવા અનંત કાળથી અનંત દુઃખ અધમમાં અધમ ગતિઓની અંદર ફરી ફરીને અધમમાં અધમ કામો કરીને અનંત કાળથી હું આથડી રહ્યો છું, એવો જ એના અંતમાં નિર્ણય થાય છે, એની માર્ગ મળે છે. અને એ ક્યાં જાય છે? પ્રભુ પાસે જાય, સદગુરુ પાસે જાય, ત્યારે માર્ગ મળે. પણ આ તો માંથી ઊંચો જ ના આવે. આપણે થોડું એકાદ મકાન એકાદ આમ થોડા વળી પૈસા હોય તો ઓહો નથી ગયા, કેફ ચડી જાય. આ તો અહીં આટલું આવે છે. આ માર્ગમાં આવવાના માટે તો બહુ. અને બીજો અર્થ એ પણ થાય છે અધમાધમનો, કે આ જગતમાં કોઈ પણ અધમાધમ ચિત્ત હુંપણાનો ભાવ છે ને મારાપણાનો ભાવ જે છે ને એ અધમાધમ ભાવ છે. એ ભાવે અનંત કાળથી અધમ ગતિમાં આપણે રખડાય. આ જગતમાં અગર કોઈ પણ અધમમાં અધમ ચીજ હોય તો હુંપણાનો જે ભાવ છે, અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું અને મારું બધું હુંમાં બધી વાતો આવી જાય. હું મોટો એન્જિનિયર, હું મોટો ડોક્ટર, હું મોટો હું મોટા શેઠિયા. તો હું પણ જે છે અને મારા પણ આ હું ને આ મારા, આ હું ને આ મારા, આ હું ને આ મારા, એ જે આખી જે કોકડું છે હું ને મારા પણ હું, એ અધમમાં અધમ છે. અને એ ગયું તો જ માર્ગ ક્લિયર ચોખ્ખો થાય. હું ને મારા પણ ગયું નથી. જ્યાં મારા પણ નથી ત્યાં જીવે મારા પણ સ્થાપી. અને એને પોતાનું ભૂંડું કરવામાં એને કોઈ સીમા રાખી નથી. અનંત કાળથી આના હુંપણાની અંદર આ દેહ તે હું, આ ઘર તે મારું, આ સ્ત્રી તે મારી, આ છોકરા તે મારા, આ મારું એમાં એકે થાય નહીં. ચોખ્ખું દેખાય. મિથ્યા દર્શન આપણી પાસે કામ શું કરાવે છે કે જે પોતાનું નથી એમાં પોતાપણું કરાવી અને આપણે ખડામાં નાખે. એ કામ કોણ કરે છે? મિથ્યા દર્શન. એમાં આજે અધમમાં અધમ કોણ છે? કે હુંપણાનો જે ભાવ છે, મારાપણાનો જે ભાવ છે, પોતાના દેહથી માંડીને બધાયમાં. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું, કર્મ નહીં ભોગતા તું, તેનું એ જ ધર્મનો મર્મ. અને એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાનમય અવ્યાબાદ સ્વરૂપ. તો આ જે દેહાધ્યાસ છે, મારાપણાનો હું એ હુંપણાનો જે ભાવ છે એ અધમમાં અધમ છે. અધમમાં અધમ એટલા માટે કે અધમમાં અધમ ગતિમાં લઈ જાય છે. અધમમાં અધમ ગતિમાં લઈ જાય આપણને. ક્યાં લઈ જાય? જેટલું હુંપણું કરે, જેટલો માન કસાય વિશેષ કરે એટલી એની ગતિ નીચી થતી જાય. એટલી ગતિ એની નીચી થતી જાય. તો એને કેવું નીચ ગોત્ર મળે. જેટલો માન કસાય વિશેષ એવું ગોત્ર નીચ મળે. એ નીચ યોનિની અંદર જાય અને નીચ એને ગોત્ર પણ નીચ મળે. તો એ અધમા અધમ એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધન શું થાય એમ છે. કેમ? અહીંયા તો ભગવાનના માર્ગમાં ચાલવાનું છે. તો ભગવાન પ્રત્યે એટલો વિનય અને પોતાની લઘુતા એને આવવી જોઈએ કે પોતે એટલો વિનયવંત ભગવાન પ્રત્યે થવો જોઈએ. ભગવાનની પ્રાપ્તિ, ભગવાન પાસેથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. તો આ માર્ગના જાણકાર પ્રત્યે એટલો એને વિનય થવો જોઈએ. અધમ. તો આ વાત એના અંતરમાં નક્કી થઈ. હું અધમા અધમ અધિકો પતિત. આ જગતમાં મારા જેવો કોઈ ખરાબ નથી. આપણે કે મારા જેવો કોઈ દેશમાં હોય તો મારા જેવો કોઈ મોટો નથી. અને જ્યાં હોય સંસારના કોઈ પણ ઠેકાણે જોઈએ ત્યારે કંઈ પણ ઠેકાણે કઈ વાત ઝઘડો આવ્યો હોય તો એ કોઈ દિવસ પોતાનો દોષ કોઈ કાઢ્યો નથી. અજ્ઞાની હંમેશા બીજાનો દોષ જ જુએ અને જ્ઞાની હંમેશા પોતાનો દોષ જુએ. આટલો જ ફેર જ્ઞાની અજ્ઞાન, બીજો કાંઈ ફેર નથી. અજ્ઞાની કે એનો વાંક છે. ગમે ઠેકાણે આમાંનો જ વાંક હોય. એ તો કોઈ ભૂલ કરે જ નહીં. આ જીવ તો કોઈ ભૂલ કરતો જ નથી. એવું જાણે નિર્ણય કરી નાખ્યો બધું હોય તો કે એનો વાંક છે. સામાનો જ વાંક હંમેશા જુએ. તો અજ્ઞાનીનું મોટા મોટું લક્ષણ શું છે? સામાનો વાંક જુએ.
જ્ઞાનીનું મોટામાં લક્ષણ શું છે કે સામાનો વાંક ન જોવો અને પોતાનો વાંક જ જોવો. બસ આટલું જ ફરક છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો ફરક છે. તો આ માર્ગમાં આવવું હોય એ પોતે લઘુ ન થાય ત્યાં સુધી કાંઈ આવે નહીં. તો પોતે બહુ સરસ વચન કહ્યું. આ જગતની અંદર રહેવું ક્યારે યોગ્ય છે? તો કે બધા આત્માને પોતાના રૂપ માનવામાં આવે, જે કંઈ થાય તે યોગ્ય માનવામાં આવે, બીજાના દોષો જોવામાં ના આવે, અને પોતે કંઈક મોટો હોય પણ તો પણ પોતાનું ઉત્કૃષ્ટપણું સહન કરવા આવે. ક્યાંય બહાર પોતે કંઈક છે એવું બતાવે નહીં અને કોઈ બી બીજાનો દોષ જુએ નહીં. આટલું બને તો જ આ માર્ગમાં આવે. આ તો બીજાનો પહેલામાં પહેલો પોતાનો હોય તો આમાંનો દોષ જુએ. અજ્ઞાનીનું પહેલામાં પહેલું લક્ષણ છે. કેમ? એ તો જો ભગવાનથી મોટો એને તો એ તો કોઈ દોષ કરે જ નહીં. તો આ વાત અહીં લીધી છે કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરતો છું. તમને કોઈ સાધન હાથમાં નહીં આવે. આપેલી વસ્તુ તમારે જોઈ છે. સદગુરુના ચરણે જવું પડશે, સત્પુરુષના ચરણે જવું પડશે. અને બધાએ જે પોતે હું જાણું છું, હું સમજુ છું, હું મોટો છું, આ જે વાતો છે એ બધા ઉપર ચોકડી મૂકવી પડશે. હું કાંઈ જાણતો નથી, કોરી પાટી કરીને જવું પડશે. નહીતર જીવને હું કાંઈ જાણું છું, હું કાંઈ સમજુ છું, હું કાંઈ જેવો તેવો નથી, ધર્મ બાબતમાં સદગુરુ પાસે કોરી પાટી કરીને જવું. હું કાંઈ જાણતો નથી પ્રભુ, હું થાકી ગયો છું, હવે હું કાંઈ જાણતો નથી. તો એવો સ્વચ્છંદ એને ટાળવો જોઈએ. પહેલા હું જાણતો નથી જાણતો હકીકત છે, છતાં જાણે મારે કથા મારે ભાઈ છે, મારા સંબંધ ગમે લાઈનની તમે વાત પૂછો તરત અમારા મનસુખભાઈ ગમે લાઈનની તમે વાત પૂછો, તમે એને અમેરિકાની પૂછો તો એ વાત કરો, તમે કેવા કેમેરાની વાત કરો તો કેમેરાની વાત કરો, તમે કે ધર્મ હતો ધર્મ, ગમે એ વાત તમે કરો, દરેક લાઈનની ગમે એ વાત તમે કરો. એટલે હું બધું જાણું છું. આ માર્ગમાં આવવાનું હોય છે એને કૃપાળ એમ કોઈ વાત આવે સ્ટેપ્સ કે તને મીંડા મુક્ત આવડે, મીંડા મુક્ત તને આવડે કે બીજું બધું આવડે કે મીંડા મુક્ત આવડે, તો તારી સમજણ ઉપર પેલા મીંડા મૂકીને સદગુરુ પાસે જા તો તારું કામ આવે. હું સમજો છો તું ડાયો છો, એ દાપણ સાથે જ આપણે હંમેશા સદગુરુ પાસે ગયા છીએ એટલે માર્ગ મળ્યો નથી. હંમેશા સદગુરુની આપણે પરીક્ષા કરવા માંગ્યા. સદગુરુની પરીક્ષા ન કરવી વાત નથી, કેમ કે સદગુરુ ઓળખવા કરવું પણ પછી તો એ કેમ છે તો હું કંઈક જાણું છું, હું સમજુ છું તો સ્વચ્છંદ થયો નથી. સ્વચ્છંદ મત આગ્રહ થતી વર્તે સદગુરુ લગ સંકેત તેની ભાંકી કારણ ગણું થતું. છોડે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પાયમાં એમ અનંત છે ભાંકી દિન નિર્દોષ. તો સ્વચ્છંદ જાય ક્યારે, કેવી રીતે જાય? સદગુરુ પાસે જાય. બીજો કોઈ ઉપાય છે જ નહીં. છોડે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પાયમાં એમ અનંત છે ભાંકું તેને નિર્દોષ. અને ક્યાંથી એ સ્વચ્છંદ મટે? સદગુરુ પાસે જાય તો, નહીતર મટે નહીં. સદગુરુ પાસે જાય તો જ એને સ્વચ્છંદ મટે. સદગુરુ પાસે નથી તો પ્રાય બમણો થાય, પ્રાય બમણો થાય, ડબલ થાય, પ્રાય બમણો થાય. છતાં સદગુરુ સ્વરૂપમાં અલ્પ પ્રયાસે જાય, સદગુરુ ચરણમાં સ્વચ્છંદ જાય. તો સ્વચ્છંદ નો અર્થ કે મતિ કલ્પનાએ ધર્મ માર્ગની કલ્પના કરી અને હું કઈ જાણું છું એ બધી વાતો. એટલે પ્રભુ શ્રી એક વાત આ વાત બહુ કહેતા કે તારા ડાપણ ઉપર મીંડા મૂકીને તું અહીંયા આવ્યા આશ્રમ, તારા ડાપણ ઉપર તારા મીંડા બધા મૂકી દે. તને મીંડા મૂકતા આવડે છે કે નથી આવડતા? એ બધા ઉપર મીંડા મૂકી અને કોરી પાટી કરી અને હું કઈ જાણતો નથી, તું વિનયવન થાય અને તું જા ઉદાસ બધામાં પૂછવા.
કબીરે પેલી વાત કરી ને, આ જગત તો આખું ખાય પીએ ને ઊંઘે છે, તો કે કબીરે જે છે કે જે જાગે ને રોવે છે. કબીર એક એવા છે કે જાગે છે ને રોવે છે, અને જગત આખું કેવું છે? સુખમાં સૂતું છે, ઊંઘે છે ને કબીર ગાવે ને રોવે, કબીર ગાય ને રોવે. કેમ? એને દીધું છે જગત રોવે ને ખાય નથી, જગત ખાય નથી, કબીર સફળ જગતમાં એ નિત્ય એવા વિના સાધન કરતું છે. અને હવે છેલ્લી વાત કરી, અગત્યની વાત કરી દે છે કે પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું દેવ દર્શન. હે પ્રભુ, અત્યાર સુધી આ વાત નક્કી કરી કે સદગુરુ અને પરમેશ્વરનો કોઈ ફરક જ નથી. એવો નિર્ણય જ્યાં સુધી, એટલે ભગવાન હું તને વિનંતી કરું છું કે અનંત કાળની અંદર સદગુરુ અને પરમેશ્વરની અંદર મેં ફેર માન્યો, તો એ ફેર હું કાઢી નાખું. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું સદગુરુ સંત સ્વરૂપ. તારો સ્વરૂપ ને સદગુરુના સ્વરૂપમાં કોઈ પણ ફરક છે જ નહીં. સદગુરુ અને પરમેશ્વરમાં કોઈ ફરક છે જ. એવું અમારા અંતરને તું દ્રઢ કરી દે. કેમ કે અનંત કાળથી આખરી અને હું હવે થાકી ગયો છું, અને અનંત કાળના જે અનંત દુઃખો સહન કર્યા, હવે એમ થાય છે કે અનંત કાળના દુઃખો એ મારા થાય અને સંસાર સુખની પ્રાપ્તિ મને થાય. મને એમ લાગે છે કે જગતની અંદર સુખિયા જગતમાં સંત દુર્જન સુખિયા, જગતની અંદર એક સંત તો કોઈ સુખી છે જ. આ જગતમાં કોઈ સુખી નથી, બધા દુઃખી જ છે. આખું જગત એ છે, કૃપાદેવ વાત કરી છે કે આખો સંસાર છે કે દુઃખરૂપ જ છે, એમાં ક્યાંય સુખ છે જ નહીં, કોઈ પ્રકારનું છે જ નહીં. અને એવો દિન છે મૃગજળની માફક આ જગતના પદાર્થોથી સુખી થવાને માટે દોડી રહ્યો છે, એવો દિન છે. અને ભયંકર પરિભ્રમણ એને પ્રાપ્ત થયું, અંતકાળ ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત. તો વાત કરી તો સંસારમાં તો ક્યાંય સુખ થાય છે નહીં, દુઃખ 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 ને દુઃખ જ છે. પણ પેલું મિથ્યાત્વ છે એ સંસારમાં એ દુઃખ લાગવા દેતું, સંસારમાં સુખ લાગવા પ્રત્યેને લઈ જાય છે. તો આ સંસાર મહાપુરુષો તો ત્રિવિધ તાપથી આ સંસાર બળી રહ્યો છે, અને એને પળે પળે દુઃખ ભોગ એવું એક પણ પળ નથી કે જે વખતે દુઃખ ભોગવું નથી, એક પળ નથી. એમ કહ્યું પુણ્ય કેરા પુણ્ય વાત ન કરી. પળ પળ ભયંકર ભાવ મરણે, ભયંકર ભાવ મરણ જેવું કોઈ દુઃખ નથી. આ જગતની અંદર વધારેમાં વધારે દુઃખ જન્મનું અને મરણનું છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા રાગ દ્વેષ અણહેતુ. તો ભયંકર ભાવ મરણ પડે પડે આપણું થઈ રહ્યું છે. કેમ મરણ કેમ થયું છે? એમ સ્વભાવનો ઘાત થઈ રહ્યો છે. સ્વભાવમાં જે સુખ છે એ સુખનો નાશ પડે પડે થઈ રહ્યો છે. કેમ નાશ થઈ રહ્યો છે? તો પર પ્રત્યેની આપણે સ્થિતિની અંદર આપણા સહજ સુખનો નાશ થઈ રહ્યો છે. તો એ સહજ સુખની જે પ્રાપ્તિ, એ પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે આ જે સદગુરુના શરણનો સ્વીકાર આપણે કરી અને એમની આજ્ઞા પાડી અને પછી ધર્મની અંદર પ્રવેશ થાય. એ પેલા ધર્મમાં કોઈ પ્રવેશ થતો, સાચો પ્રવેશ થતો નથી. બાકી પુણ્યબંધ આદિ બધી વસ્તુઓ થાય, પણ સાચા પ્રવેશને માટે તો વારંવાર સત્સંગ કરીને સત્પુરુષને આશ્રય આખો મોક્ષમાં સમજવો પડે. અને જેમ જેમ વારંવાર એના ચિંતન દ્વારા જેમ પોતાની અંતર શુદ્ધિ થતી જાય તેમ આ વાત સમજાય છે. એવી વાત નથી આ એક બુદ્ધિનો વિષય નથી, તરત સમજાઈ જાય. રોજે રોજ સત્પુરુષના વચનો જેને આ માર્ગમાં આવ્યા છે
એ લોકોને હંમેશા સત્પુરુષના જે કંઈ વચનો છે એની અંદર હંમેશા નવીનતા જ લાગે. જેમ જેમ પોતે પોતાની કક્ષા વધતી જાય તેમ તેમ સત્પુરુષના વચનની એની કિંમત થતી જાય. આ મોક્ષ માર્ગને માટે એક દિવસમાં આ વાતો બધી સમજાઈ જાય. પૂર્વના આરાધકોની વાત જુદી છે. એવા જીવો હોય છે કે એક વખત સાંભળે અને તરત જ આ માર્ગની અંદર આવી અને બધું છોડી દે. અમારે એક નાસુ ભગત હતા ઈડરની બાજુમાં, હું જઉં છું ઈડર ઘણી વખત, ઈડરની બાજુના ગામમાં એક જ વખત એ આવેલા. એની આખી ત્યાં એક આખી પરંપરા ચાલે. રામા ભગત પેલા હતા અને પછી નાથુ ભગત છે. એક જ વખત એ ઈડરની અંદર આવેલા અને એક જ વખતે રામા ભગત પાસે સાંભળ્યું અને ઘેરે જઈ પછી ખૂણા બેસી ગયા. બસ આ કામ થી બીજું કશું કરવું જ નથી. એવો તો કોક જ જીવ હોય, એવા તો કોક જ જીવ હોય. બધા જીવો હવા ન હોય. બીજાને તો વારંવાર 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 આ વાતો સાંભળવી પડે. કેમ કે પેલા અનાદિના સંસ્કાર જુદા છે. આ તો ક્યારેક જ આપણે સાંભળીએ એટલે વળી પાછું 24 કલાક તો પછી એ જ વાતો સાંભળવાની હોય એટલે બાજુ આ બધું ધોવાઈ જાય. પાછું હતું એવું બધું ધોવાઈ જાય. તો વારંવાર વારંવાર સાંભળવું પડે, સમજવું પડે, પોતાની જાતથી સમજ પડે, શાસ્ત્ર અને પોતાની શુદ્ધિ જેમ જેમ થાય તેમ તેમ માર્ગની ખબર પડે. આ માર્ગ આપણે માની કે ના એવું નથી. ઠેર સુધી માર્ગની સમજણ પડવામાં ઠેર સુધી ને ટાઈમ લાગે છે. ફટાફટ આ માર્ગ હાથમાં નથી માને કે મને આપણે ના. જેમ જેમ અંતર સુધી તેમ તેમ એના માર્ગની ખબર પડતી જાય. કેમ કે માર્ગ છે અનુભવ રૂપ છે, વેદન રૂપ છે. માર્ગ છે સુખરૂપ છે, માર્ગ દુઃખરૂપ નથી. દુઃખ છે ત્યાં માર્ગ જ નથી. મોક્ષનો માર્ગ છે સુખરૂપ છે. તો જ્યાંથી તમને સાચા સુખની આપણે શરૂઆત થઈ ત્યાંથી સમજવું કે મને મોક્ષનો માર્ગ મળ્યો. એની પેલા કોઈ માર્ગ છે જ નહીં. માર્ગ તો અનુભવનો વિષય છે. શાસ્ત્ર જ્ઞાને નિવેડો નથી. કૃપાળુદેવ વચન લખ્યું છે અનુભવ જ્ઞાને નિવેડો છે. અનુભવ થાય ત્યારે નિવેડો થાય ત્યારે મોક્ષ માર્ગ મળે છે. અનુભવનો માર્ગ છે. આ કોઈ વાત કરવાનો કે એવો વાત નથી. તો પોતાના સ્વરૂપનો અનુભવ કરવો હશે તો આખા જગતથી એને પાછું પડી અને પોતાના મનને આખા જગતમાંથી પાછું પડી અને પોતાના સ્વરૂપ પ્રત્યેને એકાકાર કેન્દ્ર કરવું પડશે. અને વારંવાર જે મન ભાગી જાય છે, મન સ્થિર ન થાય ત્યાં સુધી આત્મા દેખાય ને. સ્થિર મનમાં આત્મા દેખાય. તેવું સ્થિર મન જ્યાં સુધી ન થાય તો સ્થિર મન કરવું એ કઈ સામાન્ય વાત નથી. તો વારંવાર વૈરાગ અને અભ્યાસ એક જ એવી વસ્તુ છે. સત્સંગ, શાસ્ત્ર, સદાચાર અને વારંવાર અભ્યાસ. એવા અભ્યાસ દ્વારા જ આ માર્ગની પ્રાપ્તિ થાય છે. એ સિવાય બીજી કોઈ આનો રસ્તો છે જ નહીં. લાંબા વખત સુધી આનું પરિશ્રમ કરવું પડે અને સત્શાસ્ત્રો પણ સદગુરુ નિશ્રય સમજવા પડે. સત્શાસ્ત્રો એમને કઈ સમજાઈ જાય એવું છે નહીં. તો આ માર્ગ આખો સત્પુરુષના અંતરમાં છે અને અંતરનો માર્ગ સમજવાને માટે આપણે પણ એટલી પાત્રતાની યોગ્યતા હોવી જોઈએ. અને એ બધી યોગ્યતા અને પાત્રતા આપણે આવે તો આ માર્ગ ન મળે એવું નથી. પાછું આ થોડો દુર્લભ માર્ગ છે. સમજવામાં દરેક બાબતની અંદર પરિશ્રમ આપણે કરવો પડે પણ નથી થઈ શકે એમ નથી. કેમ કે છે આપણી પાસે. આપણે કઈ બહારથી કે આત્મા કઈ બહારથી થોડો લેવા જવાનો છે. આપણે પોતે જ છીએ. ખોલાઈ ગયું છે તો જગતમાંથી પાછું પડ્યું. અને જયારે આપણે અંતર્મુખ ઉપયોગ કરીએ ત્યારે આ માર્ગ આપણને મળે. ત્યાં સુધી આ માર્ગ મળતો નથી. તો આ જે 20 દુહા છે એની અંદર ખરેખર તો આખો માર્ગ બતાવવામાં આવ્યો છે. આ દુહા એવી રીતે થયા છે. અને આ જયારે આ દુહા જયારે લખાયા એ વખતે કૃપાળુદેવ જે હતા એમની પોતાની અંતરંગ સ્થિતિ જે હતી વૈરાગની અને અનુભવની જે સ્થિતિ બહુ ઊંચી હતી. 25મી વર્ષે લખાયેલી વાત છે. એમની 24મી વર્ષે એમનું સમ્યક દર્શન થાય છે. 1 વર્ષ 1.5 વર્ષ એમની દશા બહુ સારી રહે. એ વખતની અંદર આ કાવ્ય લખાયેલું છે. આ એમને માટે નથી લખ્યું. એમને તો પ્રાપ્ત કરી લીધેલું. એ બધું કોને માટે લખ્યું? આપણા માટે લખ્યું. એમને શું લખવાનું? એમને તો માર્ગ મળી જ ગયેલો હતો. તો સત્પુરુષોએ આ એક સત્પુરુષ એક કાવ્ય હોય કે એક પદ હોય કે એની અંદર આખો માર્ગ આપણે સમજાવી દે. આખો માર્ગ આપણને સમજાવી દે. એક બહુ પુણ્ય કેરા પુંજમાં આખો માર્ગ એના એક એક પદની અંદર આખા માર્ગનો માર્ગ એમને બતાવેલો હોય છે. તો આવું સરસ વિવેચન આની અંદર આ કૃપાળુદેવ એવી વાતો આની અંદર મૂકી છે
તો વારંવાર આનો વિચાર કરવો જોઈએ. રોજ બોલવાનું તો છે જ, પણ એનો એક એક કરીને વિશેષ આપણે વિચાર કરવો જોઈએ. આ બધું હંમેશા વિચાર દ્વારા જ આપણે પ્રાપ્ત થાય. વિચાર વિના આમાં કઈ નથી. પોતાની જાતે વિચાર કરવાનો. એક બોલીએ રોજ પછી એક કરી લઈ અને એની આખો દિવસ એની ઉપર જ ચિંતન કરવાનું, તો જ એનું રહસ્ય આપણે સમજાય. એવું આપણે આ વાતનું રહસ્ય સમજાય નહીં. એટલે વારંવાર સત્સંગ, સદાચાર, સત્શાસ્ત્ર અને જગતના પદાર્થોથી પાછો પડ્યું. જેટલું બને એટલું એકાંત, જેટલો ટાઈમ બને એટલો આની અંદર આપણે વાપરીએ તો જ આ બધી વાતો સમજાય અને માં હાથમાં આવે. એ રીતે 20 દોરાનો સ્વાધ્યાય પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.